હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલ કેમિસ્ટ્રી ગુજરાતીમાં. અને આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 15 પોલિમર. તો અહીં આગળ આપણે જેટલા પણ મુદ્દા માર્ક કર્યા છે તમે પણ માર્ક કરતા રહેજો. બરાબર. શરૂઆતમાં તો પ્રસ્તાવનાની અંદર પોલિમર શબ્દ બે ગ્રીક શબ્દોથી ઉપજાવેલો છે. પોલી એટલે ઘણા અને મર એટલે એકમ અથવા ભાગ. ઘણા મોટા અણુઓ જેમના આણ્વીય દર 10³ થી 10⁷ યુ એટલે કે યુનિફાઈડ માસ જેટલા ઊંચા હોય છે તેમને બૃહદ અણુ તરીકે ઓળખવામાં આવે છે. પોલિમર એ જ બૃહદ અણુ છે. એનું આણ્વીય દરનો જે વિસ્તાર છે આપણે યાદ રાખવાનો. અનુરૂપ મોનોમરમાંથી પોલિમરની બનાવટના પ્રક્રિયાને પોલિમરાઇઝેશન અથવા તો બહુલીકરણ કહીએ છીએ. જેમાં કુદરતી પોલિમર, અર્ધસંશ્લેષિત પોલિમર અને સંશ્લેષિત પોલિમર 3 પ્રકાર છે. એમાં વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળી આવે એ કુદરતી પોલિમર, જેમના ઉદાહરણ છે પ્રોટીન, સેલ્યુલોઝ, સ્ટાર્ચ, કેટલાક રેઝિન અને રબર. અર્ધસંશ્લેષિત એટલે કે કૃત્રિમ અને કુદરતી બંને પ્રકારના મિશ્ર પોલિમર જે છે એમાં ઉદાહરણ આવશે સેલ્યુલોઝ આધારિત વ્યુત્પન્નો જેવા કે સેલ્યુલોઝ એસિટેટ, જેનું બીજું નામ છે રેવન, અને સેલ્યુલોઝ નાઇટ્રેટ એ એના ઉદાહરણ છે. કમ્પ્લીટલી કૃત્રિમ પદાર્થો જે છે પોલિમરના સંશ્લેષિત પોલિમર, એની અંદર આવશે પ્લાસ્ટિક એટલે કે પોલિથીન, અને સંશ્લેષિત રેસા નાયલોન 6 સંશ્લેષિત રબર બ્યુના એસ આ સંશ્લેષિત પોલિમરના ઉદાહરણ છે. એના બાદ આપણે યોગશીલ પોલિમરાઇઝેશન ની અંદર વપરાતા મોનોમર એ અસંતૃપ્ત સંયોજનો હોય છે, જેવા કે આલ્કિન, આલ્કાડાઇન અને તેમના વ્યુત્પન્નો. બરાબર. જેની પ્રાથમિક પ્રક્રિયા તરીકે વાત કરી છે કે મોનોમર જે છે એ યોગશીલ પોલિમરાઇઝેશનમાં હંમેશા દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવતા સંયોજનો હશે. બરાબર. એના બાદ મુક્તમૂલક ક્રિયાવિધિની અંદર ઘણા બધા આલ્કિન અથવા ડાઇન અને તેમના વ્યુત્પન્નો મુક્તમૂલક ઉત્પન્ન કરતા પ્રારંભક ઉદ્દીપક જેવા કે બેન્ઝોઇલ પેરોક્સાઇડ, એસિટાઇલ પેરોક્સાઇડ, તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ આ 3 ઉદાહરણ યાદ રાખજો, જેમની હાજરીમાં પોલિમરાઇઝેશન પામે છે. ઉદાહરણ તરીકે ઇથિનમાંથી પોલિથીનમાં પોલિમરાઇઝેશન. ઇથિનના થોડાક પ્રમાણમાં બેન્ઝોઇલ પેરોક્સાઇડ એ પ્રારંભક સાથેના મિશ્રણને ગરમ કરવાથી અથવા પ્રકાશ સામે ખુલ્લા મૂકવાથી બને છે. બરાબર. જેમાં બેન્ઝોઇલ પેરોક્સાઇડનું તમને ત્યાં આગળ બંધારણ આપેલું છે. માત્ર બેન્ઝોઇલ પેરોક્સાઇડનું બંધારણ યાદ રાખવું આપણે. બરાબર. એના બાદ એક જ મોનોમર ધરાવતી સ્પેસીઝના પોલિમરાઇઝેશનથી બનતા યોગશીલ પોલિમરને સમ પોલિમર કહીએ છીએ, જેમાં ઉદાહરણ આવશે પોલિથીન. એ જ રીતે બે જુદા જુદા મોનોમરના યોગશીલ પોલિમરાઇઝેશનથી મળતા પોલિમરને સહપોલિમર કહેવાય છે, જેમાં ઉદાહરણ આવશે બ્યુના એસ, જે બ્યુટા 1,3 ડાઇન અને સ્ટાયરીનના પોલિમરાઇઝેશનથી બને છે. જેમાં બ્યુટા 1,3 ડાઇન અને સ્ટાયરીન બંનેના બંધારણ આપણને આપ્યા છે. એમાંથી બ્યુટાડાઇન સ્ટાયરીન સહપોલિમર એટલે કે બ્યુના એસ બનતો બતાવેલો છે. આ સમીકરણ પણ આપણે યાદ રાખવું. કેટલાક મહત્વના જે યોગશીલ પોલિમર છે જેમ કે પોલિથીન, એની વાત કરીશું, જેમાં 2 પ્રકાર પડશે. બરાબર. એમાં પોલિથીન તેને વારંવાર ગરમ કરતો નરમ બનવાની અને ઠંડુ પાડતો સખત બનવાની ક્ષમતા ધરાવે છે. તેથી તેઓ થર્મોપ્લાસ્ટિક પોલિમરનું પણ ઉદાહરણ થશે. એમાં પહેલો પ્રકાર આવશે નિમ્ન ઘનતા પોલિથીન. આ પોલિમર ઇથિનનું ઊંચા એટલે કે 1000 થી 2000 વાતાવરણ દબાણે અને 350 કેલ્વિનથી 570 કેલ્વિન વચ્ચેના તાપમાને ઓક્સિજન અથવા તો પેરોક્સાઇડ પ્રારંભક એટલે કે ઉદ્દીપકની હાજરીમાં પોલિમરાઇઝેશન કરવાથી મળે છે. નિમ્ન ઘનતા પોલિથીન, જેમનું શોર્ટ ફોર્મ છે એલડીપી, લો ડેન્સિટી પોલિથીન, માં વધુ શાખીય બંધારણ હોય છે. નિમ્ન ઘનતા પોલિથીન રાસાયણિક રીતે નિષ્ક્રિય અને વિદ્યુતના મંદ વાહકો હોય છે, અને તેમનો ઉપયોગ તારના ઇન્સ્યુલેશનમાં, વાયરોના ઇન્સ્યુલેશનમાં વીજરોધન તરીકે હોય છે. ઉચ્ચ ઘનતા પોલિથીનની વાત કરીએ, જ્યારે ઇથિનનું યોગશીલ પોલિમરાઇઝેશન હાઇડ્રોકાર્બન દ્રાવકમાં 333 કેલ્વિનથી 343 કેલ્વિન તાપમાને 6 થી 7 વાતાવરણ દબાણે ટ્રાઇઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ક્લોરાઇડ આ બંનેનું મિશ્રણ જીગ્લર નાટા ઉદ્દીપક તરીકે ઓળખાય છે. આ ઉદાહરણ આપણે યાદ રાખવું. આની અંદર જે ઉદ્દીપક છે ટ્રાઇઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ક્લોરાઇડ એ જીગ્લર નાટા ઉદ્દીપક તરીકે ઓળખાય છે. પરીક્ષામાં પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયેલો છે. આવા ઉદ્દીપકની હાજરીમાં ઉચ્ચ ઘનતા પોલિથીન બને છે, જેનું ઇંગ્લિશમાં નામ થશે હાઈ ડેન્સિટી પોલિથીન, એટલે એનું શોર્ટ ફોર્મ થશે એચડીપી. એચડીપી એ રેખીય અણુઓ ધરાવે છે.
અને એટલા માટે જે રેખીય પોલિમર તરીકે ઓળખાય છે. રાસાયણિક દ્રષ્ટિએ એ પણ નિષ્ક્રિય છે. પોલીટેટ્રાફ્લોરોઇથિન, જેનું નામ થશે ટેફલોન, જે પરસલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં બને છે. સારણ લગાડે તેવા પદાર્થોની અસર સામે પ્રતિકાર આપવા માટે આ પ્રકારનો પોલિમર વપરાય છે. ટેટ્રાફ્લોરોઇથિનમાંથી ટેફલોનની બનાવટનું સમીકરણ આપણે યાદ રાખવું અને ટેટ્રાફ્લોરોઇથિન મોનોમર પણ યાદ રાખવું. પોલીએક્રિલોનાઇટ્રાઇલની બનાવટ આપી છે એ પણ આપણે યાદ રાખવી, જેમાં એક્રિલોનાઇટ્રાઇલ મોનોમરનું બંધારણ આપણે યાદ રાખવું. પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જ બનશે. ઓર્લોન અને એક્રિલેન જેવા ઔદ્યોગિક રેસાઓને બનાવવામાં ઊનના વિકલ્પ તરીકે પોલીએક્રિલોનાઇટ્રાઇલનો જ ઉપયોગ થાય છે. આ એક ખાસ એની ઉપયોગિતા છે, આ યાદ રાખવી. સંઘનન પોલિમરાઇઝેશન. પોલિસંઘનન પ્રક્રિયામાં કેટલાક સાદા અણુઓ જેવા કે પાણી, આલ્કોહોલ, હાઇડ્રોજન ક્લોરાઇડ વગેરેનો ઘટાડો થાય છે. એટલે કે આવા અણુઓ આ પ્રક્રિયાઓની અંદર દૂર થાય છે. ઇથિલિન ગ્લાયકોલ અને ટરથેલિક એસિડની પારસ્પરિક ક્રિયાથી ટેરિલિન અથવા તો ડેક્રોનનું નિર્માણ આ પ્રકારનું પોલિમરાઇઝેશનનું ઉદાહરણ છે, જેમાં તમારે પ્રક્રિયા યાદ રાખવાની છે. એમાં ઇથિલિન ગ્લાયકોલ એટલે કે ઇથેન 1,2 ડાયોલનું બંધારણ આપેલું છે. એ જ રીતે ટરથેલિક એસિડ, જેનું IUPAC નામ છે બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ, બંનેનું પોલિમરાઇઝેશન પ્રક્રિયાના અંતે ટેરિલિન અથવા તો ડેક્રોન બનશે. એના બાદ કેટલાક સંઘનન પોલિમરના ઉદાહરણ આપેલા છે, જેમાં સૌથી પ્રથમ ઉદાહરણ આવશે નાયલોન 6,6. નાયલોન 6,6 ને હેક્ઝામિથિલિન ડાયમાઇન પ્લસ એડિપિક એસિડ બંનેનું મિશ્રણ કરીને ઊંચા દબાણે અને ઊંચા તાપમાને સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. બરાબર, જેમાં હેક્ઝામિથિલિન ડાયમાઇન અને એડિપિક એસિડનું અણુસૂત્ર યાદ રાખવું અને એ પ્રક્રિયા આખી આપણે સમીકરણ સહિત યાદ રાખવી. બરાબર, અહીંયા બંને અણુઓ કાર્બનના 6 કાર્બન વડે જોડાતા હોવાથી આનું નામ નાયલોન 6,6 છે. નાયલોન 6,6 પછી નાયલોન 6 આવશે કે જેની અંદર મોનોમર તરીકે કેપ્રોલેક્ટમ સંયોજન આવશે, જે ચક્રીય સંયોજન છે. અને કેપ્રોલેક્ટમને પાણી સાથે ઊંચા તાપમાને ગરમ કરવાથી નાયલોન 6 મળે છે, જેનું બંધારણ અને સમીકરણ આપેલું છે આપણે તૈયાર કરવું. બરાબર, તાપમાન યાદ ના રહે તો કશો વાંધો નહીં, તાપમાન તો યાદ રાખવાની જરૂર પણ નથી. અહીંયા જેટલા પણ સમીકરણ છે એમાં તાપમાન અને દબાણના મૂલ્યો યાદ રાખવાની જરૂર નહીં, ખાસ કરીને LDP અને HDP સિવાય. LDP અને HDPમાં જે તાપમાન અને દબાણ આપ્યા હતા એ ખાલી યાદ રાખવા, બાકી કોઈ સમીકરણમાં તાપમાન દબાણ આપ્યા છે એ યાદ રાખવાની જરૂર નથી. બરાબર, પણ તમને સમીકરણ આવડવું જોઈએ, અથવા તો સમીકરણના મોનોમર કયા બન્યા, અથવા તો સમીકરણની અંદર મોનોમર કયો છે અને નિપજ કઈ રીતની બને છે એ ખાલી આપણે યાદ રાખવું પડશે. પોલિએસ્ટરની અંદર ડાયકાર્બોક્સિલિક એસિડ અને ડાયોલની પોલિસંઘનન નિપજો છે. ડેક્રોન અથવા ટેરિલિન એ પોલિએસ્ટરનું ખૂબ જાણીતું ઉદાહરણ છે. ઇથિલિન ગ્લાયકોલ અને ટેરથેલિક એસિડના મિશ્રણને 420 થી 460 કેલ્વિન તાપમાને ઝિંક એસિટેટ અને એન્ટીમની ટ્રાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં અગાઉ દર્શાવેલ પ્રક્રિયા પ્રમાણે તેનું ઉત્પાદન થાય છે. એટલે કે આ પ્રક્રિયા ઉપર આવી ગઈ ટરથેલિક એસિડવાળી. બરાબર, જે તમે ઉદાહરણ એ પોલિએસ્ટરની અંદર આવશે ટેરિલિન અને ડેક્રોનની બનાવટનું. ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમર કે જે બેકેલાઇટના નામથી જાણીતો છે. ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ સાથે એસિડ અથવા બેઝની ઉદ્દીપકની હાજરીમાં સંઘનન પ્રક્રિયાથી આ પોલિમર બને છે બેકેલાઇટ. પ્રારંભિક નિપજ એ રેખીય નિપજ હોય છે કે જે નોવોલેક રંગમાં વપરાય છે, જે આપણે યાદ રાખવું. આમાં સમીકરણ કોઈ શીખવાની જરૂર નથી. નોવોલેકને ફોર્માલ્ડિહાઇડ સાથે ગરમ કરવાથી તે ત્રિયક બંધ બનાવીને પીગળે નહીં તેવો ઘન પદાર્થ બનાવે છે, જેને પછી બેકેલાઇટના નામથી ઓળખવામાં આવે છે. બેકેલાઇટ એ થર્મોસેટિંગ પોલિમર છે, જેનો પુનઃ ઉપયોગ અને પુનઃઘાટ આપી શકાતો નથી. મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ પોલિમર. મેલામાઇનનું બંધારણ યાદ રાખવું, ફોર્માલ્ડિહાઇડનું તો આપણને યાદ જ છે. બંનેનું સંઘનન પોલિમરાઇઝેશનની મદદથી સૌથી પહેલાં મધ્યવર્તી રેઝિન બનશે અને એના બાદ આગળ એનું પોલિમરાઇઝેશન થવાથી મેલામાઇન પોલિમર બનશે. બરાબર, સમીકરણ આપણે આર્યું યાદ રાખવું. એમાં મધ્યવર્તી રેઝિન યાદ રાખવાની જરૂર નથી, પણ એટલીસ્ટ તમને મેલામાઇન પોલિમરનું બંધારણ ખબર હોવી જોઈએ. એના બાદ આપણે વાત કરીશું કુદરતી રબર. રબર એ રબર ક્ષીર કે જે રબરનું પાણીમાં કલિલમય પરિક્ષેપણ છે તેમાંથી બનાવવામાં આવે છે. રબર ક્ષીર એ રબરના ઝાડમાંથી મેળવવામાં આવે છે.
કુદરતી રબરને આઇસોપ્રીનનો એટલે કે 2 મિથાઇલ બીટા 1,3 ડાઇનનો રેખીય પોલિમર ગણવામાં આવે છે. તેને સીસ 1,4 પોલી આઇસોપ્રીન પણ કહેવામાં આવે છે. એના આ નામ અને એનો સ્ત્રોત આપણે યાદ રાખવો. રબરનું વલ્કેનાઇઝેશન. કુદરતી રબર ઊંચા તાપમાને એટલે કે અંદાજિત 335 કેલ્વિનથી ઊંચા તાપમાને નરમ બને છે અને નીચા તાપમાને એટલે કે 283 કેલ્વિન નીચા તાપમાને બરડ બને છે. આ એનું તાપમાન યાદ રાખવું રબરના વલ્કેનાઇઝેશન માટેનું. એના બાદ સંશ્લેષિત રબરની બનાવટની અંદર નિયોપ્રીન એ સૌપ્રથમ ઉદાહરણ છે. તો નિયોપ્રીન અથવા પોલીક્લોરોપ્રીન એ ક્લોરોપ્રીનના મુક્તમૂલક પોલિમરાઇઝેશનથી બને છે. ક્લોરોપ્રીન મોનોમરનું બંધારણ યાદ રાખવું, જેનું IUPAC નામ પણ આપેલું છે 2-ક્લોરો-બીટા-1,3 ડાઇન, એ પણ યાદ રાખજો. બ્યુનાએન એ બીટા-1,3 ડાઇન અને એક્રિલોનાઇટ્રાઇલની પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં સહપોલિમરાઇઝેશનથી બને છે. એના બાદ જૈવ વિઘટનીય પોલિમરની વાત કરી છે. એલિફેટિક પોલિએસ્ટર જૈવ વિઘટનીય પોલિમર વર્ગમાંનો એક અગત્યનો વર્ગ છે, જેમાં સૌથી પ્રથમ ઉદાહરણ આવશે પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ, જેનું શોર્ટ ફોર્મ છે PHBV. આ શોર્ટ ફોર્મ એનું યાદ રાખવું, એનું નામ યાદ રાખવું, જે 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ અને 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડના સહપોલિમરાઇઝેશનથી બને છે. PHBVનો ખાસ કરીને ઉપયોગ ઓર્થોપેડિક સાધનો અને દવાઓની નિયંત્રિત મુક્તિ માટેના સાધનોમાં થાય છે. PHBV પર્યાવરણમાં બેક્ટેરિયા દ્વારા વિઘટન પામે છે, એટલે કે જૈવ વિઘટનીય પોલિમર છે. એનું સમીકરણ યાદ રાખવું એના બંને મોનોમરના બંધારણો સાથે. નાયલોન 2, નાયલોન 6 તે ગ્લાયસિન અને એમિનો કેપ્રોઇક એસિડના એકાંતર પોલીએમાઇડ સહપોલિમર છે અને એ પણ જૈવ વિઘટનીય પોલિમર છે અને એના મોનોમર એના વાક્યમાં જ આપી દીધેલા છે. એ આપણે યાદ રાખવા, આમાં કોઈ સમીકરણ નથી. પોલિમરની વ્યાપારિક અગત્ય જે આપી છે એનું કોષ્ટક 15.1 આપણે તૈયાર કરવું. કોષ્ટક 15.1ની અંદર દરેક પોલિમર જે આપ્યા છે એમના નામ, બરાબર, જેમ કે PVC છે તો PVCનું આખું નામ, બરાબર, બીજા પણ પોલિમર આપેલા છે એમના નામ યાદ રાખવા. એની અંદર મોનોમર કયો આવશે એ પણ યાદ રાખવું અને એનું બંધારણ યાદ રાખવું અને એની ઉપયોગિતા જે રહી એમાં ખાસ કોઈ ઉપયોગિતા હોય એ જ યાદ રાખજો, બરાબર. બાકી ઉપયોગિતામાં ખાસ કશું તૈયાર કરવા જેવું નથી, પણ એટલી જ તમને પોલિમરનું નામ, મોનોમર અને બંધારણ આવડવા જોઈએ. તો અહીંયા મિત્રો આ ચેપ્ટર નંબર 15 એકદમ ઇઝી ચેપ્ટર છે અને આ ચેપ્ટર અહીંયા આગળ પૂરું થાય છે, બરાબર. અને આપણું ચેપ્ટર નંબર 16 છે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન, બરાબર, જેની અંદર સૌથી પહેલાં તો ઔષધો અને તેના વર્ગીકરણની અંદર ઔષધો નીચા આણ્વીય દરવાળા એટલે કે 100 થી 500 યુનિફાઈડ માસ ધરાવતા રસાયણો છે. રસાયણોના ચિકિત્સીય ઉપયોગને રસાયણ ચિકિત્સા એટલે કે કીમોથેરાપી કહેવામાં આવે છે, કે જે કેન્સરની સારવારમાં વપરાય છે. એના બાદ ઔષધોનું જે વર્ગીકરણ આપેલું છે એની અંદર ખાસ કોઈ મુદ્દો ઉપયોગી નથી, પરંતુ ઔષધ લક્ષ્ય પારસ્પરિક ક્રિયાની અંદર શરીરમાં જૈવિક ઉદ્દીપક તરીકેની ભૂમિકા ભજવતા પ્રોટીન સંયોજનોને ઉત્સેચક કહેવામાં આવે છે. જે પ્રોટીન સંયોજનો શરીરમાં પ્રત્યાયન તંત્ર માટે નિર્ણાયક હોય છે તેને ગ્રાહી પદાર્થો કહેવામાં આવે છે. ન્યુક્લિક એસિડ સંયોજનો પાસે કોષની સાંકેતિક જનનીય માહિતી હોય છે. આ અમુક બાબતો આપણે યાદ રાખીશું, બરાબર. એના બાદ આપણે મુદ્દા નંબર 2 જે આપેલો છે તારાકુંચી મોડેલની અંદર, એની અંદર કેટલાક ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાતા નથી, પરંતુ તેઓ ઉત્સેચકના જે અન્ય સ્થાને જોડાય છે તેને એલોસ્ટેરિક સાઇટ કહેવામાં આવે છે. આ એક મુદ્દો ખાસ યાદ રાખવો, બરાબર. એના બાદ ઔષધ લક્ષ્ય તરીકે ગ્રાહી પદાર્થો, એમાં શરૂઆતનું જ વાક્ય યાદ રાખીશું કે ગ્રાહી પદાર્થો શરીરના પ્રત્યાયન પ્રક્રમ માટેના નિર્ણાયક પ્રોટીન છે. આ એક બાબત ખાસ આપણે યાદ રાખવી. એના બાદ શરીરમાં કેટલાક રસાયણો દ્વારા 2 ચેતાકેશિકા તથા ચેતાકેશિકા અને સ્નાયુ વચ્ચે સંદેશાની આપ-લે થાય છે. આવા રસાયણોને રાસાયણિક સંદેશાવાહકો તરીકે ઓળખવામાં આવે છે. લાસ્ટ મુદ્દો જે રહ્યો એ તો ખાસ આપણે યાદ રાખવો કે જે ઔષધો ગ્રાહી સ્થાને જોડાય છે અને તેની કુદરતી કાર્યોને અવરોધ કરે છે તેને એન્ટાગોનિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સંદેશાને અવરોધિત કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે આવા પદાર્થો ઉપયોગી બને છે.
બીજા પ્રકારની ઔષધો કે જે કુદરતી સંદેશાવાહકની નકલ કરીને ગ્રાહી પદાર્થને સક્રિય કરે છે તેને એગોનિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ પદાર્થો કુદરતી રાસાયણિક સંદેશાવાહકની ઉણપ હોય ત્યારે ઉપયોગી બને છે. એના બાદ સૌથી પહેલી ઔષધ આપણે જોઈશું પ્રતિ એસિડ પદાર્થો. એસિડિટીના ઉપચાર માટે શરૂઆતના સમયમાં માત્ર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ વપરાતું હતું, જે પ્રતિ એસિડ પદાર્થ તરીકે ઉપયોગી હતા. એના બાદ ધાતુ હાઇડ્રોક્સાઇડ સંયોજનો એટલે કે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ આ પ્રતિ એસિડ પદાર્થના ઉત્તમ વિકલ્પ છે. હિસ્ટેમાઇન અને જઠરની દિવાલમાં રહેલા ગ્રાહી પદાર્થ વચ્ચેની પારસ્પરિક ક્રિયાને અટકાવવા માટે સૌથી પહેલું જે ઔષધ બન્યું એ હતું સિમેટિડિન, બરાબર. અને કૌંસની અંદર તમને એની કંપનીનું નામ આપેલું છે, બરાબર. આપણે તો ખાલી એ ઔષધનું જ નામ યાદ રાખવાનું, સિમેટિડિન એ ઔષધ છે અને ટેગામેટ એ એની કંપની છે, બરાબર. કંપની યાદ રાખવાની જરૂર નથી, આપણે ઔષધનું નામ યાદ રાખીશું, સિમેટિડિન. ફરીથી બોલું છું કે કૌંસની અંદર આપેલું જે નામ રહ્યું એ એની કંપનીનું નામ છે, યાદ રાખજો, બરાબર. અને કૌંસની બહારનું જે નામ છે એ આપણું ઔષધનું નામ છે. એટલે આપણે ઔષધના જ નામ પૂછાય છે, કંપનીના નામ યાદ રાખવાની જરૂર નથી, બરાબર. તો આ જે દવા છે સૌથી પહેલી પ્રતિ એસિડ પદાર્થોમાં એ છે સિમેટિડિન, અને એના જેવી જ બીજી પાછળથી જે શોધ આવી એ હતી રેનિટિડિન, બરાબર. આ બંને પ્રતિ એસિડ પદાર્થો તરીકે ઉપયોગમાં લેવાય છે. અહીંયા જેટલી પણ દવાઓ આ ચેપ્ટરની અંદર આપેલી છે એમાં જે પણ બંધારણ આપેલા છે એમાંથી કોઈ પણ બંધારણ આપણે શીખવાના નથી. પરીક્ષામાં એમાંથી કોઈ પણ બંધારણ પૂછાતા નથી. ખાલી નામ યાદ રાખજો, કારણ કે જોડકાવાળા જે ઓપ્શન તમારે આવતા હોય છે એમાં જ આ પ્રશ્નો ખાસ કરીને પૂછાતા હોય છે. એના બાદ આવશે પ્રતિ હિસ્ટેમાઇન ઔષધો. હિસ્ટેમાઇન એક શક્તિશાળી વાહિકા વિસ્ફારક પદાર્થ છે. તેના વિવિધ કાર્યો છે. તે શ્વસન નળીઓ અને અન્ન નળીના લીસા સ્નાયુઓનું સંકોચન કરે છે અને અન્ય સ્નાયુઓ જેવા કે રુધિરની પાતળી વાહિનીઓની દિવાલમાં રહેલા જે સ્નાયુઓ રહ્યા એમને ઢીલા પાડે છે. શરદીના કારણે નાસિકામાં થતો જે ભરાવો છે અને ફૂલોની પરાગરજને કારણે થતી જે એલર્જીસ એમના માટે હિસ્ટેમાઇન જવાબદાર જ હોય છે, બરાબર. જે શરીરમાં જ ઉત્પન્ન થાય છે. એના માટે જે દવાઓ વપરાય છે એને અવરોધવા માટે એ છે પ્રતિ હિસ્ટેમાઇન ઔષધો. અને પ્રતિ હિસ્ટેમાઇન ઔષધોના નામ આપ્યા છે બ્રોમફેનેરિમાઇન અને ટર્ફેનાલિન. આ યાદ રાખવા, કૌંસમાં આપેલા નામ તૈયાર કરવાની જરૂર નથી. અહીંયા પણ બંધારણ તૈયાર કરવાની જરૂર નથી. એના બાદ આવશે ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો, જેમાં પહેલો વિભાગ આવશે પ્રશાંતકો. પ્રશાંતકો અને વેદનાહાર ઔષધો ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો છે. આ ઔષધો મુખ્ય ચેતા અને ગ્રાહી પદાર્થ વચ્ચેની સંદેશા આપ-લે ક્રિયાવિધિને અસર કરે છે. પ્રશાંતકો રાસાયણિક સંયોજનોનો એવો વર્ગ છે કે જે તણાવ અને સામાન્ય કે ગંભીર માનસિક રોગોના ઉપચારમાં વપરાય છે. ચિંતા, તણાવ, તામસી પ્રકૃતિ કે ઉત્તેજના અથવા તો નિંદ્રાકારી ઔષધોમાં પણ આવશ્યક ઘટક તરીકે હોય છે. જેમાં સૌથી પહેલું ઉદાહરણ પ્રશાંતકોની અંદર આવશે નોર એડ્રાનિલ, બરાબર. અને એના બાદ બીજા પણ એનો વિભાગ પડે છે પ્રશાંતકોની અંદર, જે છે ઉદાસીનતારોધી ઔષધો. ઉદાસીનતારોધી ઔષધોની અંદર બે દવાઓ છે, આઇપ્રોનિયાઝિડ અને ફિનેલ્જિન. પ્રશાંતકો જેવા કે ક્લોરડાયઝેપોક્સાઇડ અને મેપ્રોમામેટ એ બંને મંદ પ્રશાંતકો તરીકે ઓળખાય છે. ઇક્વાનિલ તરીકેની જે દવા છે, ઇક્વાનિલ ઔષધ એ ઉદાસીનતા અને અતિચિંતાના નિયંત્રણમાં ઉપયોગી છે. મૂળ તો આ બધી દવાઓ પ્રશાંતકોની જ છે, પણ અંદરથી ઉદાસીનતારોધી ઔષધ જે છે એ માત્ર બે જ છે, એના નામ અલગથી યાદ રાખવા. અને મંદ પ્રશાંતકો કયા છે એ પણ યાદ રાખવા, બે, ક્લોરડાયઝેપોક્સાઇડ અને મેપ્રોમામેટ. અને જે ઇક્વાનિલ ઔષધ છે એ પણ એમાં આવી જશે. માટે આ બધા પ્રશાંતકોના જ ઉદાહરણ થશે. અહીંયા પણ બંધારણ યાદ રાખવાની જરૂર નથી. એમાં બીજો પણ એક વિભાગ પડશે બાર્બિટ્યુરેટ્સ, બરાબર. બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્નો જેવા કે વેરોનલ, એમાઇટલ, નેબ્યુટાલ, લ્યુમિનાલ અને સેકોનાલ, આ બધા બાર્બિટ્યુરેટ્સ તરીકે ઓળખાય છે, જે નિંદ્રાકારી પદાર્થો છે, એટલે કે નિંદ્રા લાવનાર પદાર્થો છે. એના બાદ બીજો પણ એક આવશે કે કેટલાક અન્ય પદાર્થો વેલિયમ, સેરોટોનિન એ પ્રશાંતકો તરીકે ઉપયોગમાં લેવાય છે, બરાબર.
આ બધા પદાર્થોને અલગ વર્ગ પાડેલો છે, પણ ટૂંકમાં પ્રશાંતકો એ આનો મુખ્ય ટોપિક છે. એટલે પ્રશાંતકોની અંદર જ આ બધા ભાગ આવશે. બરાબર, યાદ રાખવું કે પ્રશાંતકોમાં એક ભાગ હતો આપણો ઉદાસીનતારોધી ઔષધો અને બીજો ભાગ હતો બાર્બિટ્યુરેટ્સ. આ બંને ઉદાહરણોના જેટલા પણ છે એક્ઝામ્પલ, એ બધા પ્રશાંતકોના જ કહેવાશે. બરાબર, પણ અલગથી કદાચ પૂછી લે કે ભાઈ બાર્બિટ્યુરેટ્સ કયા, બરાબર, નીચે આપેલા ઓપ્શનોમાંથી, તો એના અલગથી ઓળખવા પડશે બાર્બિટ્યુરેટ્સને. તો બાર્બિટ્યુરેટ્સ તો અહીંયા 5 જ પ્રકારના આપેલા છે, એ યાદ રાખવું ખાસ. એના બાદ આવશે બીજો વિભાગ, જે પ્રશાંતકો પછીનો વિભાગ છે, વેદનાહર ઔષધો. વેદનાહર ઔષધોમાં પણ 2 ભાગ પડશે. બિનમાદક એટલે કે બિન વ્યસનમુક્ત અને માદક એટલે કે વ્યસનવાળા. બિનમાદક વેદનાહાર ઔષધો અને માદક વેદનાહાર ઔષધો, જેમાં સૌથી પહેલાં જોઈશું બિનમાદક વેદનાહાર ઔષધો. એમાં 2 ઉદાહરણ આપણે ખાસ યાદ રાખવાના, એસ્પિરિન અને પેરાસિટામોલ. એસ્પિરિન એ પ્રોસ્ટાગ્લેન્ડિસ નામના રસાયણોના સંશ્લેષણને અવરોધે છે. બરાબર, જેમ કે તાવની અંદર એ દવા આપવામાં આવે છે. એસ્પિરિનનો બીજું પણ એક ઉપયોગિતા એ છે કે એસ્પિરિનના રુધિર જામમાં ન દેવાના ગુણના કારણે તે હૃદયના હુમલાના અટકાવ માટે ઉપયોગમાં ઘણીવાર લેવાય છે. બરાબર, માદક વેદનાહાર ઔષધો. માદક વેદનાહાર ઔષધોની અંદર 2 જે ઔષધો જે છે એ અંદર ઉદાહરણમાં આવશે. એક તો છે મોર્ફિન અને બીજું છે અફીણ. બરાબર, માદક વેદનાહાર ઔષધો એ ઓપરેશન પછીના દુખાવા, હૃદયના દુખાવા, અંતિમ અવસ્થાના કેન્સરના દુખાવા અને પ્રસૂતિ દરમિયાનના દુખાવામાંથી રાહત મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે. બરાબર, અહીંયા જે બંધારણ આપેલા છે એ પણ તૈયાર કરવાની જરૂર નથી, પણ બંધારણની નીચે તમને બીજા પણ 2 ઉદાહરણ આપેલા છે, જે નામ આપેલા છે એ આપણે યાદ રાખવા. બરાબર, 3 બંધારણ આપેલા છે, એમાંથી એક નામ તો તમારે ફકરાની અંદર જ આવી ગયું, પણ બીજા 2 નામ જે આપેલા છે એ 2 નામ આપણે યાદ રાખવા. બરાબર, ખાલી બંધારણ તૈયાર નથી કરવાના, પણ નામ બધાના યાદ રાખવા, જે પણ આ રીતના બોક્સની અંદર આપેલા હોય એમના. પ્રતિસૂક્ષ્મજીવી ઔષધોની વાત કરીએ તો આમાં બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને અન્ય રોગકારકો દ્વારા જે રોગ થાય છે એમને અટકાવવા પ્રતિસૂક્ષ્મજીવી ઔષધો વપરાય છે. એ રીતે એમના અલગ અલગ વિભાગમાં વહેંચેલા છે, જેમ કે બેક્ટેરિયાના વિરોધી જે હોય પ્રતિબેક્ટેરિયાકારક, ફૂગના વિરોધી પ્રતિફૂગકારક, બરાબર, વાયરસ વિરોધી પ્રતિવાયરસકારક અથવા તો અન્ય પરજીવીઓ વિરોધી પ્રતિપરજીવીકારક જેવા સૂક્ષ્મજીવોના નાશ કરવા માટે અથવા તો એમની વૃદ્ધિ રોકવા માટે અથવા તો સૂક્ષ્મજીવોની રોગકારક ક્રિયાના અવરોધ માટેનું વલણ દર્શાવે છે. એમાં સૌથી પહેલો વિભાગ આવશે આપણો પ્રતિજીવીઓ, જેમાં પ્રતિજીવીઓની અંદર પોલ એહલરીચ નામના વૈજ્ઞાનિકે સિફિલિસ રોગના ઉપચાર માટે ઓછા વિષાણુ એટલે કે ઓછા ઝેરી પદાર્થ તૈયાર કરવાના હેતુથી આર્સેનિક આધારિત એક ઔષધ બનાવ્યું હતું, જેનું નામ હતું આર્સેફેનેમાઇન. આ ઔષધ જે એ પાછળથી સાલ્વરસેન નામથી પણ ઓળખાયું હતું. સાલ્વરસેન એ માનવ માટે ઝેરી સાબિત થયું હતું, પરંતુ એની અસર એટલી બધી પણ નથી. બરાબર, એટલે કે એની અસર સિફિલિસ રોગ ઉત્પન્ન કરતા સ્પાઇરોકીટ જીવાણુ, યાદ રાખજો જીવાણુનું નામ, સિફિલિસ રોગ ઉત્પન્ન કરતા સ્પાઇરોકીટ જીવાણુ ઉપર એની ઝેરી અસર વધારે થતી હતી. બરાબર, અને મનુષ્યો કરતાં અસર ઘણી વધારે હતી. એટલે કે મનુષ્ય ઉપર પણ ઝેરી અસર થાય છે, પણ એના કરતાં જીવાણુ ઉપર વધારે ઝેરી અસર થતી હતી. આ દવા કોને બનાવી હતી? પોલ એહલરીચે. વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો. બરાબર, એની દવા પણ યાદ રાખજો. એના સિવાય પણ કેટલીક દવાઓ તમને બોક્સની અંદર બંધારણો સહિત આપેલી છે, પણ બંધારણો યાદ ના રાખતા ફક્ત એના નામ યાદ રાખજો કે સાલ્વરસેન, પ્રોન્ટોસિલ, સલ્ફાનિલેમાઇડ, સલ્ફાપિરિડીન અને એઝોરંગક પણ આપેલું છે. એના બાદ પ્રથમ અસરકારક પ્રતિબેક્ટેરિયા પણ તૈયાર કરી હતી એમને, જેમનું નામ છે પ્રોન્ટોસિલ. પ્રોન્ટોસિલ એ સલ્ફાનિલેમાઇડ તરીકે ઓળખાતા સંયોજનમાં જ રૂપાંતર પામે છે, અને આમ સલ્ફા ઔષધોની શોધ થઈ હતી. એટલે કે સૌથી પહેલી જે સલ્ફા ઔષધ હતી એ સલ્ફાનિલેમાઇડ હતી. સલ્ફોનેમાઇડ સંયોજનોને અનુરૂપ અનેક સંયોજનોનું પછી સંશ્લેષણ થવા લાગ્યું હતું. તે પૈકીનું સૌથી વધુ અસરકારક સંયોજન સલ્ફાપિરિડીન હતું, જે બીજા નંબરનું સંયોજન છે. બરાબર, એલેક્ઝાન્ડર ફ્લેમિંગની પેનિસિલિયમ ફૂગની અંદરથી બનાવેલી જે દવા હતી પેનિસિલિન, એ ખૂબ જ પ્રચલિત છે, જે પ્રતિબેક્ટેરિયાકારક ગુણ એની અંદર રહેલો છે. આ રીતે બેક્ટેરિયા નાશક અને બેક્ટેરિયા વિરોધી બંને ભાગ આપેલા છે,
અને બંને ભાગ આપણે માર્ક કરવાના છે અને એની નીચેની દવાઓ આપણે 3 બંનેની અંદર યાદ રાખીશું કે બેક્ટેરિયા નાશકની અંદર આવશે પેનિસિલિન, એમિનોગ્લાયકોસાઇડ, ઓફ્લોક્સેસિન. એના બાદ બેક્ટેરિયા નિરોધીની અંદર આવશે ઇરિથ્રોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને ક્લોરએમ્ફેનિકોલ. આ દવાઓના નામ યાદ રાખશું આપણે. જો પ્રતિજીવીઓ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના વિસ્તૃત વિસ્તારનો નાશ કે અવરોધ કરવા માટે બનાવ્યા હોય તો તેમને વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવીઓ કહેવાય છે. જે પ્રતિજીવીઓ મુખ્યત્વે ગ્રામ પોઝિટિવ અથવા તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની વિરુદ્ધ અસરવાળા હોય તેઓ સાંકડા સ્પેક્ટ્રમ પ્રતિજીવીઓ તરીકે ઓળખાય છે. જે પ્રતિજીવીઓ માત્ર એક જ સૂક્ષ્મજીવ કે રોગ વિરુદ્ધ અસરવાળા હોય તેમને મર્યાદિત સ્પેક્ટ્રમ પ્રતિજીવી તરીકે ઓળખવામાં આવે છે. પેનિસિલિન જી એ સાંકડું સ્પેક્ટ્રમ ધરાવતું પ્રતિજીવી છે. એમ્પિસિલિન અને એમોક્સિસિલિન એ પેનિસિલિનનું સંશ્લેષિત રૂપાંતરણ છે અને તેઓ વિસ્તૃત સ્પેક્ટ્રમ ધરાવે છે. આ બંને ઉદાહરણ યાદ રાખવા, પેનિસિલિન જી, એના બાદ એમ્પિસિલિન અને એમોક્સિસિલિન. બરાબર. ક્લોરએમ્ફેનિકોલ એ એક વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવી છે જે જઠરાંત્ર માર્ગોની અંદર ઝડપથી શોષાય છે અને તેથી તેને ટાઇફોઇડ, મરડો, વધુ તાવ આવવો, મૂત્રચેપના કેટલાક સ્વરૂપો, મગજના સોજા, ન્યુમોનિયા જેવા રોગોની અંદર મુખ વાટે આપી શકાય છે. વેન્કોમાઇસિન અને ઓફ્લોક્સેસિન એ અગત્યના વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવીઓ છે. એના બાદ ડિસિડાઝિરિન પ્રતિજીવીને કેન્સર કોષોના કેટલાક વિભેદો પ્રત્યે વિષાણુ માનવામાં આવે છે. બરાબર. એની નીચે આપેલા બંધારણ ઇમ્પોર્ટન્ટ નથી. એના બાદ બીજો વર્ગ આવશે જીવાણુનાશી ઔષધો અથવા તો સંક્રમણ હારકો, જેમાં જીવાણુનાશી ઔષધોની અંદર આવશે ફ્યુરાસિન અને સોફ્રામાઇસિન. આ બધી દવાઓ તમને ટ્યુબની અંદર જોવા મળશે. ટ્યુબ જે આવે છે, સોફ્રામાઇસિન, ફ્યુરાસિન એ બધી. બરાબર. જીવાણુનાશી તરીકે વપરાતું ડેટોલ, જે આપણે ઘરોની અંદર વાપરીએ છીએ, ડેટોલ ઘા પડ્યો હોય તો એની સાફ કરવા માટે જે વપરાય છે, એક શાનું બનેલું છે તો ડેટોલ પણ જે કેમિકલનું બનેલું છે એનું નામ યાદ રાખજો કે ડેટોલની અંદર ક્લોરોઝાઇનેરોન અને ટર્પિનિયોલનું મિશ્રણ હોય છે. આ બંને નામ યાદ રાખજો. સાબુની અંદર જે દવાવાળા સાબુ આવતા હોય છે એની વાત કે સાબુની અંદર જીવાણુનાશી ગુણધર્મ લાવવા માટે તેમાં બાયથાયનોલ, જેને આપણે કેટલીક વાર બાયથાયોનાલ પણ કહીએ છીએ, એનાથી બનાવવામાં આવે છે. આયોડિનની પણ અલગ વાત કરી છે કે આયોડિન એક શક્તિશાળી જીવાણુનાશી છે, પરંતુ તેનું 2 થી 3% આલ્કોહોલ અને પાણીના મિશ્રણવાળું જે દ્રાવણ બનાવેલું હોય એ ટિંક્ચર આયોડિન તરીકે ઓળખાય છે, જેને ઘા ઉપર લગાડવામાં આવે છે. આ જ રીતે આયોડોફોર્મ એ પણ અલગ સંયોજન છે જે ઘા માટે જીવાણુનાશી તરીકે ઉપયોગી છે. એના બાદ બીજું પણ એક સંયોજન છે બોરિક એસિડનું મંદ જલીય દ્રાવણ. મંદ જલીય દ્રાવણ હોય, બરાબર, ખૂબ જ મંદ જલીય દ્રાવણ હોય જે આંખો માટે નિર્ભર જીવાણુનાશી તરીકે ઉપયોગી છે. સંક્રમણ હારકોની અહીં વાત કરી છે કે સંક્રમણ હારકો એટલે કેવા પદાર્થો કે જે આપણે અમુક વસ્તુઓના સાફસૂફી માટે વાપરીએ છીએ. બરાબર. તો અહીંયા ભોંય તળિયું, ગટર વ્યવસ્થા, સાધનો ઉપર લગાડવા માટે આ સંક્રમણ હારકો જેવા પદાર્થો વપરાય છે. એક જ પદાર્થ તેની જુદી જુદી સાંદ્રતાએ જીવાણુનાશી કે સંક્રમણ હારક તરીકે વર્તી શકે છે. જેમ કે 0.2% સાંદ્રતાવાળું જે ફિનોલનું દ્રાવણ છે એ જીવાણુનાશી છે, પણ જ્યારે એની સાંદ્રતા 1% જેટલી હોય તો તે સંક્રમણ હારક તરીકે કામ કરે છે. બરાબર. એટલે સાંદ્રતા ઓછી હોય તો જીવાણુનાશી તરીકે અને સાંદ્રતા વધુ હોય તો તે સંક્રમણ હારક તરીકે ઉપયોગમાં લેવાય છે. ક્લોરીનની 0.2 થી 0.4 પાર્ટ્સ પર મિલિયન એટલે કે ppm સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણ તથા સલ્ફર ડાયોક્સાઇડ વાયુની ખૂબ જ અતિ અલ્પ સાંદ્રતા એ સંક્રમણ હારક તરીકે ઉપયોગી છે. આ બધા સંક્રમણ હારકના ઉદાહરણ છે, એ યાદ રાખવા. એના બાદ ગર્ભ નિરોધક ઔષધો, જેની અંદર વાત કરી છે કે ગર્ભ નિરોધક ગોળીઓ આવશ્યક રીતે સંશ્લેષિત એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન વ્યુત્પન્નોનું મિશ્રણ છે. આ બંને સંયોજનો અંતઃસ્ત્રાવોના જ પ્રકાર છે. પ્રોજેસ્ટેરોન જે અંડોત્સર્ગને અવરોધે છે, સંશ્લેષિત પ્રોજેસ્ટેરોન જે વ્યુત્પન્નો કુદરતી પ્રોજેસ્ટેરોન કરતાં વધુ શક્તિશાળી હોય છે, જેમાં આવશે નોરએન્થ્રીડ્રોન. સંશ્લેષિત પ્રોજેસ્ટેરોન વ્યુત્પન્નનું એક ઉદાહરણ છે જે અતિ વ્યાપક રીતે ગર્ભ નિરોધક તરીકે ઉપયોગમાં લેવાય છે. ઇથાઇનાઇલ એસ્ટ્રાડાયોલ એટલે કે નાવેસ્ટ્રોલ
બરાબર. એસ્ટ્રોજન વ્યુત્પન્ન જેનું પ્રોજેસ્ટેરોન વ્યુત્પન્ન સાથેનું સંયોગીકરણ ઉપયોગમાં લેવાય છે. બરાબર. આ બે ઉદાહરણ યાદ રાખવા ખાસ. ખાદ્ય પદાર્થોમાં રસાયણો એની અંદર કોઈ ખાસ મુદ્દો નથી, પણ કૃત્રિમ ગળ્યા પદાર્થોની વાત કરી છે. કૃત્રિમ ગળ્યા પદાર્થોની અંદર આપણે સેકેરિનનું કેમિકલ નેમ એટલે કે રાસાયણિક નામ એ ઓર્થોસલ્ફોબેન્ઝીમાઇડ છે. બરાબર. અને એના બાદ ડાયરેક્ટ આપણે કોષ્ટક ઉપર જઈશું. બરાબર. જેમાં કૃત્રિમ ગળ્યા પદાર્થો એમના બંધારણીય સૂત્ર અને સુક્રોઝની સરખામણીમાં એમનું ઘર્પણ આંક અથવા તો ઘર્પણ મૂલ્ય આપેલું છે. આમાં જેટલા પણ બંધારણ આપેલા છે એ તૈયાર કરવાની જરૂર નથી, પણ કૃત્રિમ ગળ્યા પદાર્થોના નામ જે આપેલા છે જેમાં સૌથી પ્રથમ છે એસ્પાર્ટેમ, જે સુક્રોઝની સરખામણીમાં 100 ગણું વધારે ઘર્પણ મૂલ્ય ધરાવે છે. એના બાદ સેકેરિન છે જે સુક્રોઝ કરતાં 550 ગણું, સુક્રાલોઝ જે 600 ગણું અને એલિટેમ એ સૌથી વધારે 2000 ગણું વધારે ગળ્યું હોય છે. એસ્પાર્ટેમ એ એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનાઇનમાંથી બનાવેલા ડાયપેપ્ટાઇડનો એસ્ટર સંયોજન છે. માત્ર ઠંડા ખાદ્ય પદાર્થો અને ઠંડા પીણા પૂરતો જ એનો ઉપયોગ થાય છે. એસ્પાર્ટેમનો રસોઈ બનાવવાના તાપમાને આ પદાર્થ અસ્થાયી હોય છે. આ યાદ રાખવું. સુક્રાલોઝ એ સુક્રોઝનું ટ્રાયક્લોરો વ્યુત્પન્ન છે. તે રસોઈ બનાવવાના તાપમાને સ્થાયી હોય છે અને તેનું કેલરી મૂલ્ય 0 હોય છે, એટલે કે કેલરી આપતું નથી. બરાબર. ખાદ્ય પદાર્થ પરિરક્ષકોની વાત કરી છે કે ખાદ્ય પદાર્થ પરિરક્ષકો ખાદ્ય પદાર્થોને સૂક્ષ્મજીવોની વૃદ્ધિના કારણે બગડતા અટકાવે છે. એની અંદર કેટલાક પદાર્થો આવશે કે મીઠું, ખાંડ, વનસ્પતિ તેલ તથા સોડિયમ બેન્ઝોએટ, જેનું અણુસૂત્ર યાદ રાખજો. આ સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પરિરક્ષકો છે. સોડિયમ બેન્ઝોએટ મર્યાદિત જથ્થામાં ઉપયોગમાં લેવામાં આવે છે. સોર્બિક એસિડ અને પ્રોપેનોઇક એસિડના ક્ષારો પણ પરિરક્ષકો તરીકે વપરાય છે. ખાદ્ય પદાર્થમાં એન્ટીઓક્સિડન્ટ્સ પદાર્થો જેમાં બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન, જેનું નામ છે શોર્ટ ફોર્મ BHT, અને બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ BHA એ બંને પદાર્થો બંને અત્યંત પ્રચલિત એન્ટીઓક્સિડન્ટ છે. માખણની અંદર BHA ઉમેરવાથી તેનો સુરક્ષિત સંગ્રહનો સમય મહિનાઓથી વધીને વર્ષો સુધીનો કરી શકાય છે. કેટલીક વખત વધારે અસર ઉત્પન્ન કરવા માટે BHT અને BHAની સાથે સાઇટ્રિક એસિડ પણ ઉમેરવામાં આવે છે. એના બાદ સફાઈ કરતા પદાર્થોની અંદર સાબુના મુદ્દામાં સફાઈ માટે ઉપયોગમાં લેવાતા સાબુ લાંબી શૃંખલાવાળા ફેટી એસિડ સંયોજનો છે, જેમાં ઉદાહરણ આવશે સ્ટીયરિક એસિડ, ઓલિક એસિડ અને પામિટિક એસિડ સંયોજનોના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર એટલે સાબુ જ કહેવાય. સાબુ એ સોડિયમ ક્ષાર ધરાવે છે, જે ચરબીને એટલે કે ફેટી એસિડના ગ્લિસરેલ એસ્ટરને સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ સાથે ગરમ કરવાથી બને છે. આ પ્રક્રિયાને સાબુનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. સોડિયમ સાબુ કરતાં પોટેશિયમ સાબુ ત્વચા માટે સુંવાળા હોય છે, એટલે મોટાભાગે જે ધોવાના સાબુ હોય એ સોડિયમ ક્ષારવાળા હોય છે, અને જે નહાવાના સાબુ હોય અથવા તો ત્વચા ઉપર લગાડવાના જે પણ સાબુ છે એ બધાની અંદર ક્ષાર પોટેશિયમવાળા હોય છે. તેને સોડિયમ હાઇડ્રોક્સાઇડના સ્થાને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ વાપરીને બનાવી શકાય છે. સાબુના પ્રકારોની અંદર પારદર્શક સાબુ બનાવવા માટે સાબુને ઇથેનોલ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે અને ત્યારબાદ વધારાના દ્રાવકનું બાષ્પીભવન કરવામાં આવે છે. તો પછી આની અંદરથી પારદર્શક સાબુ બનશે. જેમ કે આપણે એ સાબુનું ઉદાહરણ કયું આવશે? પિયર્સ સાબુ તમે જોયો છે, પારદર્શક હોય છે, એ ઇથેનોલ દ્રાવકની અંદર બનાવેલો હોય છે. બરાબર. આ તો એક ઉદાહરણ થયું, જસ્ટ તમારે યાદ રાખવા. એના બાદ સોડિયમ રોઝિનેટ સંયોજન અંદર જો મિશ્ર કરવામાં આવે કોઈ પણ પ્રકારના સાબુની અંદર, તો એવો સાબુ વધુ ફીણ ઉત્પન્ન કરે છે. બરાબર. ધોવાના સાબુમાં પૂરક પદાર્થો જેવા કે સોડિયમ રોઝિનેટ, સોડિયમ સિલિકેટ, બોરેક્સ અને સોડિયમ કાર્બોનેટ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. સાબુ પાવડર અને ઘસીને સફાઈ કરવા માટેના જે સાબુઓ રહ્યા એ ઘર્ષણકારક જેવા કે હલકા પથ્થરનો ભૂકો અથવા ઝીણી રેતી અને કેટલાક બિલ્ડર્સ પદાર્થો જેવા કે સોડિયમ કાર્બોનેટ અને ટ્રાયસોડિયમ ફોસ્ફેટ ધરાવે છે. બિલ્ડર્સ પદાર્થ જે આપેલા છે એ સાબુની ક્રિયાને ઝડપી બનાવે છે. બરાબર. આ પદાર્થો અને આ સાબુ જે વાત કરીએ એ ધોવાના સાબુ હતા. બરાબર. એના બાદ કઠિન પાણી કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો ધરાવે છે. આપણે એ જાણીએ છીએ, જે ધોરણ 11ની અંદર આવતું હતું. જ્યારે સોડિયમ અથવા પોટેશિયમ સાબુઓને કઠિન પાણીની અંદર ઓગાળવામાં આવે છે ત્યારે આ આયનો અનુક્રમે અદ્રાવ્ય કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાબુઓ બનાવી દે છે.
આ બાબત આપણે ખાસ યાદ રાખવી. એના બાદ પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટની વાત કરી છે, જેમાં 3 પ્રકાર આવશે: ઋણ આયનીય પ્રક્ષાલક, ધન આયનીય અને બિન આયનીય પ્રક્ષાલકો. એમાં ખાસ કરીને આપણે ઉદાહરણ જ યાદ રાખવાના છે. સૌથી પહેલાં આપણે વાત કરીશું ઋણ આયનીય પ્રક્ષાલકો. ઋણ આયનીય પ્રક્ષાલકો એ લાંબી શૃંખલાવાળા સલ્ફોનેટ, આલ્કોહોલ અથવા તો હાઇડ્રોકાર્બનના સોડિયમ ક્ષાર છે, જેમાં એનો પદાર્થ જે પ્રક્રિયક તરીકે છે આપણે યાદ રાખવો લોરાઇલ આલ્કોહોલ, અને છેલ્લું આપણે નિપજ જે બની એ યાદ રાખવું સોડિયમ લોરાઇલ સલ્ફેટ, જે ઋણ આયનીય પ્રક્ષાલક છે. એ જ રીતે બીજો એક પદાર્થ પણ આપેલો છે ડોડેસાઇલ બેન્ઝીન પ્રક્રિયક તરીકે, અને નિપજ તરીકે છે સોડિયમ ડોડેસાઇલ બેન્ઝીન સલ્ફોનેટ. બરાબર, એના બંનેના બંધારણ યાદ રાખવા, એના બંનેના નામ યાદ રાખવા. મધ્યવર્તી જે નિપજ બને છે એ યાદ રાખવાની જરૂર નથી. એના બાદ ધન આયનીય પ્રક્ષાલકોની વાત કરી છે. ધન આયનીય પ્રક્ષાલકોની અંદર એમાઇન સંયોજનોના એસિટેટ, ક્લોરાઇડ અથવા તો બ્રોમાઇડ ઋણ આયનો સાથેનો ચતુર્થક એમોનિયમ ક્ષાર ધરાવે છે. સિટાઇલ ટ્રાય મિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ એ પ્રચલિત ધન આયનીય પ્રક્ષાલક છે, જેનું બંધારણ તમને બાજુમાં આપેલું છે, અને તે વાળના કન્ડિશનરમાં વપરાય છે. ઋણ આયનીય પ્રક્ષાલકો જે હતા એ ખાસ કરીને ટૂથપેસ્ટોમાં વપરાતા હતા, જે આપણે ઉપર ઉદાહરણ જોયું એનું. પણ ધન આયનીય પ્રક્ષાલકો એ કન્ડિશનરમાં વપરાય છે. ધન આયનીય પ્રક્ષાલકો એ જંતુનાશક ગુણ ધરાવે છે અને ઘણા મોંઘા પણ હોય છે, માટે એનો ઉપયોગ મર્યાદિત હોય છે. બિન આયનીય પ્રક્ષાલકો જે છે એના બંધારણમાં કોઈ પણ આયન ધરાવતા નથી. આવો એક પ્રક્ષાલક જ્યારે સ્ટીયરિક એસિડ અને પોલિઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે જ બને છે. બરાબર, જેનું ઉદાહરણ તમને આપ્યું છે, પરંતુ એનું નામ જે રહ્યું એનું ઉદાહરણ એ અહીં આપેલું નથી. બરાબર, વાસણ ધોવાના પ્રવાહી પ્રક્ષાલકો જે છે, જેમ કે તમે પેલા વીમ લિક્વિડ જે આવે છે, વીમ કંપનીનું જે લિક્વિડ આવે છે, બરાબર, વાસણ ધોવાના એડવર્ટાઇઝની અંદર બતાવે છે કે 1-2 ડ્રોપ્સ નાખીને જે અંદરના ડાઘા રહ્યા એ બધા દૂર થઈ જાય છે તરત. તો આવા વાસણ ધોવાના પ્રવાહી પ્રક્ષાલકો જે રહ્યા એ બિન આયનીય પ્રકારના હોય છે, એ યાદ રાખવું. બરાબર, તો અહીંયા આ ચેપ્ટર પણ મિત્રો પૂરું થાય છે. અહીંયા આપણે ધોરણ 11 અને ધોરણ 12ના બધા જ ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. બરાબર, નીટ એક્ઝામ પહેલાં. આઈ હોપ કે આ બધું જે મટીરિયલ છે એ તમારા કામમાં આવશે નીટ એક્ઝામ માટે. જે લોકોએ આ વિડીયો જોયા છે એમને તો અવશ્ય કામમાં આવવાનું છે, કારણ કે તમારો ઘણો બધો સમય બચી ગયો હશે. જો કોઈ ઇમ્પોર્ટન્ટ માહિતી હશે નીટ એક્ઝામ પહેલાં, તો આપણી ચેનલ ઉપર તમે જોડાયેલા રહેજો, તમને મળતી રહેશે દરેક માહિતી. બરાબર, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.